શું તમને ખબર છે કે કિંગ ખાન શાહરૂખ ખાનના પિતાએ પણ ચૂંટણી લડી હતી? રસપ્રદ વાત તો એ છે કે સૈફ અલી ખાનના પિતા અને સ્ટાર ક્રિકેટર પટૌડીએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. હવે શાહરૂખ ભલે બોલિવૂડનો કિંગ હોય, પણ તેના પિતાને એક પણ વોટ નહોતો મળ્યો. અને આવું જ કંઈક મંસૂર અલી ખાન પટૌડી સાથે પણ બન્યું હતું, જે અત્યંત લોકપ્રિય ક્રિકેટર હોવા છતાં તેમની કારમી હાર થઈ હતી. તો ચાલો આજે આ બંને કિસ્સાઓમાં ડોકિયું કરીએ. શાહરૂખ ખાનના પિતા મીર તાજ મોહમ્મદ જાણીતા સ્વાતંત્ર્ય સેનાની હતા. 1957 પછી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગુરુગ્રામ વિસ્તારમાંથી તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા. તેમની સામે હતા કોંગ્રેસના મૌલાના અબુલ કલામ આઝાદ. તમને માન્યામાં નહીં આવે, પણ આ ચૂંટણીમાં શાહરૂખના પિતાને એક પણ મત નહોતો મળ્યો. તાજ મોહમ્મદનું બાળપણ પાકિસ્તાનમાં વીત્યું હતું. તેઓ સરહદના ગાંધી તરીકે જાણીતા નેતા ખાન અબ્દુલ ગફાર ખાનના અનુયાયી હતા, અને એટલે જ પાકિસ્તાન સરકારે તાજ મોહમ્મદને બ્લેકલિસ્ટ કર્યા હતા. તાજ મોહમ્મદે દિલ્હીમાં જ રહીને કાયદાનો અભ્યાસ કર્યો, પરંતુ ક્યારેય વકીલ ન બની શક્યા. આજે શાહરૂખ ભલે બોલિવૂડ પર રાજ કરતો હોય, પણ તેના પિતા તાજ મોહમ્મદને બોમ્બેમાં સફળતા નહોતી મળી. વર્ષ 1981માં તેમનું કેન્સરના કારણે અવસાન થયું હતું. હવે આવી જ રસપ્રદ વાત છે મંસૂર અલી ખાન પટૌડીની. હરિયાણાની સ્થાપના પછી પટૌડી 1971માં ગુરુગ્રામમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વિશાલ હરિયાણા પાર્ટી તરફથી મેદાનમાં ઉતર્યા હતા. તેમના પત્ની અને અભિનેત્રી શર્મિલા ટાગોર પણ તેમની સાથે પ્રચારમાં જ હતા, અને ચૂંટણી સભાઓમાં હજારોની ભીડ પણ એકઠી થતી. પ્રખ્યાત ક્રિકેટર કપિલ દેવે પણ પટૌડી માટે પ્રચાર કર્યો હતો, પરંતુ ચૂંટણીમાં પટૌડીનો જાદુ ન ચાલી શક્યો. પટૌડી કોંગ્રેસના ઉમેદવાર અને મેવાતના દિગ્ગજ નેતા તૈયબ હુસેન સામે હારી ગયા હતા. તો આ હતા શાહરૂખ ખાન અને સૈફ અલી ખાનના પિતા સાથે જોડાયેલા રાજકીય કિસ્સા. ઇતિહાસની અટારીએથી આજે બસ અહીં સુધી. ફરી મળીશું નવા કિસ્સા સાથે. ત્યાં સુધી આપ જોતા અને વાંચતા રહો ગુજરાત સમાચાર .com.